ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં દરોડા પાડી 2 ગૌવંશની કતલ કરાયેલ હાલતમાં મળી આવતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા એસપી અક્ષય રાજ મકવાણાની સૂચનાઓને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.કે. ડામોરની આગેવાનીમાં તેમના વિસ્તારમાં કામગીરી કરાઈ હતી. તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડા બાંધી રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે દરોડો પાડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ, ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદાબ મલિક કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બકરી ઈદ નજીક આવતી હોવાના પગલે જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.